રજૂ કરીએ પ્રાસંગિક વિષય ગૌરવવંતી ભારતીય સેના. સંપાદન પરેશ મારુ, પઠન તૌફિક સમા. આજે 77મો ભારતીય સેના દિવસ છે. દર વર્ષે 15 જાન્યુઆરીએ ભારતીય સેના પ્રત્યે આદર દર્શાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સેના દિવસના અવસર પર દેશના વિવિધ સ્થળોએ ભારતીય સેનાની બહાદુરી અને બલિદાનને માન આપી જુદા જુદા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ દિવસે માતૃભૂમિ માટે બલિદાન આપનારા ભારતીય સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ વર્ષે મહારાષ્ટ્રના પુણે સરધન કમાન્ડ વિસ્તારમાં આર્મી ડે પરેડનું આયોજન કરાયું છે. આઝાદી પછી પ્રથમ વખત 15 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરિયપ્પાને ભારતીય સેનાના પ્રમુખ પદની કમાન સોંપવામાં આવી હતી. અગાઉ બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ ફ્રાન્સિસ બુચર આ પદ પર કામ કરતા હતા. લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરિયપ્પાએ ભારતીય સેનામાં પ્રથમ ભારતીય નાગરિક હતા જેમને રાષ્ટ્રપતિ દ્વારા આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક દિવસને યાદ કરવા દર વર્ષે 15મી જાન્યુઆરીએ ભારતીય સેના દિન ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાનારી મુખ્ય પરેડમાં ભારતીય સેનાની બહાદુરીની ઝલક જોવા મળશે. છેલ્લા 10 વર્ષોમાં સેનાએ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. સેના દિવસ નિમિત્તે વર્ષ 2025ને સંરક્ષણ મંત્રાલયે સુધારણાનું વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ વખતે 77માં આર્મી ડે ઉજવણીની થીમ મજબૂત ભારત સક્ષમ સેના છે. તેનો ઉદ્દેશ્ય સેનાની ક્ષમતાઓનું પ્રદર્શન કરીને એક મજબૂત રાષ્ટ્રમાં યોગદાન આપવાનો છે. આ વખતની પરેડમાં K9 વજ સ્વસંચાલિત હોવિત્ઝર, BMP-2 સારથ પાયાદળ લડાઈ વાહન, T-90 ટેન્ક, સ્વાતિ વેપન લોકેટિંગ રડાર, સર્વત્ર બ્રિજિંગ સિસ્ટમ અને મલ્ટીરોલ કોમ્બેટ વાહનોનો પરેડમાં સમાવેશ કરાયો છે. આ વખતે પરેડમાં એનસીસીની ગર્લ્સ માર્ચિંગ ટુકડીમાં ભાગ લેશે. તેમાં 4 વિષયનું ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ ઝાંખીઓમાં એનસીસીના મિશન ઓલિમ્પિક શેલ પર આધારિત એક ઝાંખી પણ હશે. બેંગલુરુ સ્થિત કોર્પ્સ ઓફ મિલિટરી પોલીસ સેન્ટર અને સ્કૂલની સંપૂર્ણ મહિલા અગ્નિવીર ટુકડી અને માર્ચિંગ રોબોટિક મ્યુલ્સનું એક જૂથ પણ પ્રથમ વખત પરેડમાં જોડાશે. આ પરેડ ભારતીય સેનાની ઉભરતી ક્ષમતાઓનું પ્રદર્શન કરવા માટે તૈયાર છે. સાથે સાથે સમાવેશિતા, તકનીકી નવીનતા અને દેશના નાગરિકો સાથેના ઊંડા જોડાણને પણ ઉજાગર કરશે. આ વર્ષે યોજાનારા સેના દિવસની પરેડ ઐતિહાસિક છે કારણ કે પરેડમાં પહેલીવાર યુદ્ધ રોબોટ્સ જોવા મળશે. આ વર્ષની પરેડમાં એનસીસીની મહિલા ટુકડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે આ પરેડને ખાસ બનાવશે. પરેડમાં મોખરે લશ્કરી પોલીસની મહિલા અગ્નિવીર ટુકડી હશે જે ભારતીય સેનામાં મહિલાઓની વધતી ભૂમિકાનો મજબૂત પુરાવો છે. તેમની સાથે આર્મી સર્વિસ કોર્પ્સની ઘોડેસવાર ટુકડી હશે જે સ્વયં સમક્ષ સેવાના સૂત્ર હેઠળ પરંપરા અને સેવાનું જીવંત પ્રદર્શન આપશે. અન્ય ટુકડીઓમાં મરાઠા રેજિમેન્ટલ સેન્ટર બેલગામ, આર્ટિલરી સેન્ટર નાસિક, આર્મી ઓર્ડિનન્સ રેજિમેન્ટલ સેન્ટર સિકંદરાબાદ, મેકેનાઇઝ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટર અહિલ્યાનગર, મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર વેલિંગ્ટન અને બીજીનો સમાવેશ થાય છે. મુખ્ય કાર્યક્રમ પહેલા નો યોર આર્મી મેળા 2025નું આયોજન 3 જાન્યુઆરી થી 5 જાન્યુઆરી દરમિયાન રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. ભારતીય સેના દિન ભારતીય સેનાની બહાદુરીને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે જેઓ ભારતની એકતા, અખંડિતતા અને સંરક્ષણ માટે 24 કલાક તૈયાર રહે છે. ભારતીય સેના હંમેશા દેશના નાગરિકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભારતીય સેના એ કરોડો દેશવાસીઓના ગૌરવનું પ્રતીક છે. ઇતિહાસમાં અલગ અલગ સમયે દેશના હજારો જવાનોએ દેશને દુશ્મનોથી બચાવવા બલિદાન આપ્યું છે. ભારત પાકિસ્તાન યુદ્ધ, બાંગ્લાદેશની આઝાદી, શ્રીલંકામાં શાંતિની સ્થાપના ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ સેનામાં જવાનોએ શૌર્ય બતાવ્યું છે. દેશની સેનાની બહાદુરી અને બલિદાન પ્રત્યે આદર દર્શાવવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે ભારતીય સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આર્મી ડે નિમિત્તે તમામ આર્મી હેડક્વાર્ટર્સ ઉપર પરેડ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ મહાન પ્રસંગે યુનિટ પ્રમાણપત્રો અને સેના મેડલ સહિત બહાદુરી પુરસ્કારો વિતરણ કરવામાં આવે છે. આ દિવસે દિલ્હીમાં અમર જવાન જ્યોતિએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. દેશની સુરક્ષા માટે મજબૂત દિવાલ બનીને ઉભેલા સેનાના જવાનોને આજે સેના દિવસ નિમિત્તે સલામ. પ્રાસંગિકમાં આજનો વિષય ગૌરવવંતી ભારતીય સેના. સંપાદન પરેશ મારુ, પઠન તૌફિક સમા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.